जे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना स्कूल हળવદની यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत करूँ छूँ। हूँ कुंवरजी कणझरिया। आज આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 14 ઊર્જાના સ્ત્રોતો એની અંદર બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતોમાં આપણે આગળ ન્યુક્લિયર ઊર્જા વિશે અભ્યાસ કરવાનો છે। કોના વિશે અભ્યાસ કરવાનો છે? ન્યુક્લિયર ઊર્જા। તો આપણને પહેલાં તો ખબર હોવી જોઈએ કે ન્યુક્લિયર ઊર્જા એટલે શું, કોને કહેવાય ન્યુક્લિયર ઊર્જા। ખાસ યાદ રાખજો, ખૂબ જ અગત્યનો ટોપિક ન્યુક્લિયર ઊર્જા। ન્યુક્લિયર ઊર્જા કોને કહેવાય? તો કે પરમાણુના કેન્દ્રમાંથી એટલે શેમાંથી મેળવવાની ઊર્જા? પરમાણુના કેન્દ્રમાંથી જે મેળવવાતી ઊર્જા છે એને શું કહેવાય? ન્યુક્લિયર ઊર્જા। ન્યુક્લિયર એને બીજું નાભીય ઊર્જા પણ કહેવામાં આવે। શું કહેવામાં આવે છે? નાભીય ઊર્જા। નાભીય એટલે તો કે પરમાણુનું નાભી એટલે પરમાણુનું કેન્દ્ર, અને આ પરમાણુના કેન્દ્રમાંથી જે ઊર્જા મેળવવામાં આવે છે એને શું કહેવાય? ન્યુક્લિયર ઊર્જા। ક્લિયર? ન્યુક્લિયર ઊર્જા એટલે શું? તો કે પરમાણુના કેન્દ્રમાંથી મેળવવામાં આવતી ઊર્જાને ન્યુક્લિયર ઊર્જા કહેવાય। પરમાણુના કેન્દ્રને બીજું ન્યુક્લિયસ પણ કહેવામાં આવે। શું કહેવામાં આવે? યાદ રાખજો ખાસ, પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ પણ કહેવામાં આવે છે। પરમાણુ હોય તો એનું જે કેન્દ્ર આવેલું હોય, આ કેન્દ્રને બીજું શું કહેવાય? ન્યુક્લિયસ કહેવાય। તો ન્યુક્લિયર ઊર્જા એટલે શું? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલી ઊર્જા, એટલે કે પરમાણુના કેન્દ્રમાંથી મેળવાતી જે ઊર્જા છે એને શું કહેવાય? ન્યુક્લિયર ઊર્જા કહેવાય। પરમાણુનું કેન્દ્ર, અને બીજી વ્યાખ્યા આપણે કેવી હોય તો કે પરમાણુના ન્યુક્લિયસમાંથી મેળવાતી ઊર્જા। ન્યુક્લિયસ એટલે પણ શું? પરમાણુનું કેન્દ્ર જ। પરમાણુના કેન્દ્રમાં શું આવેલું હોય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય। શું આવેલું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન એ પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય, અને ઇલેક્ટ્રોન છે એ પરમાણુના જે કક્ષકો છે એની અંદર ગતિ કરતા હોય। ઇલેક્ટ્રોન એ પરમાણુના કેન્દ્રની ફરતે શું કરતા હોય? ગતિ કરતા હોય, અને પ્રોટોન અને ન્યુટ્રોન એ પરમાણુના કેન્દ્રમાં હોય। ખાસ યાદ રાખજો, પરમાણુ જે પ્રોટોન છે એ પ્લસ વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન છે એ માઇનસ વીજભાર ધરાવે છે, અને ન્યુટ્રોન એ વીજભાર વિહીન છે, એટલે કે એને વીજભાર હોતો નથી। તો હવે આપણે આગળ ન્યુક્લિયર ઊર્જામાં જોવા જઈએ તો બે પ્રકારે ઊર્જા મેળવવામાં આવે છે। ન્યુક્લિયર ઊર્જામાં પણ બે પ્રકારે ઊર્જા મળે છે। એક તો છે ન્યુક્લિયર વિખંડન, અને બીજું છે ન્યુક્લિયર સંલયન। નામ ઉપરથી જ ખબર પડી જાય, ન્યુક્લિયર વિખંડન એટલે શું? વિખંડન એટલે ભાગ પાડવા, વિખંડન એટલે છૂટું થવું। વિખંડન એટલે શું થાય? ભાગ પાડવા અથવા છૂટું થવું। સંલયન એટલે શું? સંલયન એટલે ભેગું થવું। તો અહીંયા આપણે ન્યુક્લિયર વિખંડનમાં પરમાણુના જે કેન્દ્ર છે એનું શું કરવાનું હોય? વિખંડન કરવાનું હોય, અને આ વિખંડન કરી અને જે ઉર્જા મેળવવામાં આવે છે એને શું કહેવાય? ન્યુક્લિયર વિખંડન ઉર્જા। અને ન્યુક્લિયર સંલયન એટલે શું? તો કે જે પરમાણુનું કેન્દ્ર છે એને આપણે શું કરવાના છે? ભેગા કરવાના છે। બે તત્વના પરમાણુ હોય એને ભેગા કરી અને જે ભેગા કરવાથી જે ઉર્જા મળે છે એને ન્યુક્લિયર સંલયન ઉર્જા કહેવાય। તો એમાંથી આપણે પહેલું જોઈશું ન્યુક્લિયર વિખંડન ઉર્જા। શું છે ન્યુક્લિયર વિખંડન ઉર્જા? આપણે જોયું કે ન્યુક્લિયર વિખંડન એટલે કે ભારે પરમાણુ, કેવા પરમાણુઓ? ભારે પરમાણુ ધરાવતા તત્વો। કેવા તત્વોની વાત કરવાની છે? ભારે પરમાણુ ધરાવતા તત્વો। તો આની અંદર કયા તત્વો આવે? તો કે થોરિયમ છે, યુરેનિયમ છે અને પ્લુટોનિયમ। તો આ બધા કેવા તત્વો છે?
ભારે પરમાણુ ધરાવતા તત્વો છે. બધા કેવા તત્વો છે? અને બીજું રેડિયો સક્રિય તત્વો. રેડિયો સક્રિય તત્વો એટલે કેવા તત્વો? રેડિયો સક્રિય તત્વો એટલે કેવા તત્વો? તો કે જે તત્વો એ પ્રકાશિત કિરણોનું ઉત્સર્જન કરતા હોય. કેવા તત્વો? કે જે તત્વો એ પ્રકાશિત કિરણોનું ઉત્સર્જન કરતા હોય. દાખલા તરીકે આપણા ઘરે જે ટ્યુબલાઇટ હોય છે, બલ્બ હોય છે, તો આ બલ્બ એ શું કરતું હોય? પ્રકાશિત કિરણોનું ઉત્સર્જન કરતું હોય. તો એવી જ રીતે જે આ તત્વો છે એ શું કરતા હોય? રેડિયો સક્રિય તત્વો એટલે કે રેડિયો વિકિરણોનું ઉત્સર્જન કરતા હોય. પ્રકાશિત કિરણોનું ઉત્સર્જન કરે એવા તત્વોને રેડિયો સક્રિય તત્વ કહેવાય. તો આ જે રેડિયો સક્રિય તત્વો છે કયા? થોરિયમ, યુરેનિયમ અને પ્લુટોનિયમ. તો અહીંયા આપણે ભારે પરમાણુ ધરાવતા બે ન્યુક્લિયસ, ભારે પરમાણુ ધરાવતું એક પરમાણુ હોય. કોનો પરમાણુ? ધારો કે આ યુરેનિયમ છે. આ શું છે? યુરેનિયમ. કેવું પરમાણુ છે? ભારે પરમાણુ એટલે કે ભારે ન્યુક્લિયસ ધરાવતું. આની ઉપર શું કરવાનું છે? ન્યુટ્રોનનો મારો ચલાવવાનો. શેનો મારો ચલાવવાનો છે? ન્યુટ્રોન, કે જે કેવું છે? હલકું તત્વ. ન્યુટ્રોન એટલે કે હલકા, એમાંથી ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો યુરેનિયમના પરમાણુ ઉપર શું કરવાનું? મારો ચલાવવાનો, પ્રતાડિત કરવાનું. આપણે કોઈ પણ વસ્તુ હોય એના ઉપર આપણે કોઈ બીજા પદાર્થથી એના ઉપર મારો ચલાવીએ તો એ વસ્તુ રહી શું થઈ જશે? તૂટી જશે, વિખંડન થઈ જશે એનું. તો અહીંયા આ યુરેનિયમ પરમાણુ છે એના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવશો એટલે આ યુરેનિયમનું શું થઈ જશે? વિખંડન થઈ જશે. શું થઈ જશે? વિખંડન થઈ જશે અને આપણને શું મળશે? ઉર્જા મળશે. આ જ્યારે વિખંડન થશે ત્યારે આપણને શું મળશે? ઉર્જા મળશે. હવે કેવી રીતે ઉર્જા મળે? તો આપણે ધોરણ 9 ની અંદર દળ સંચયનો નિયમ જોઈ ગયા. દળ સંચયનો નિયમ શું કહેતો હતો? નિયમ કે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. તો અહીંયા જે આ શું છે? પ્રક્રિયક છે અને એમાંથી આ શું છે? આ બંને નિપજ મળે છે. તો આ બંનેનું તમે દળ કરો. દાખલા તરીકે આનું દળ 90 એટોમિક માસ યુનિટ હોય તો આનું કેટલું હોવું જોઈએ? આ નિપજોનું દળ એ 90 એટોમિક માસ યુનિટ હોવું જોઈએ, પણ એટલું થાય નહીં. 90 એટોમિક માસ યુનિટમાંથી 90 એટોમિક માસ યુનિટ થાય નહીં, પણ કેટલું થશે? 88 એટોમિક માસ યુનિટ. તો આ જે બે તફાવત છે દળનો, આ જે તફાવત છે એટલે કે આપણે દળ સંચયનો નિયમ શું કહે કે જેટલું પ્રક્રિયકોનું દળ હોય એટલું જ શેનું દળ હોવું જોઈએ? નિપજોનું હોવું જોઈએ. પણ અહીંયા એવું થતું નથી. આપણને પ્રક્રિયકોનું દળ કેવું મળે છે? વધારે મળે છે અને એની સામે નિપજોનું દળ ઓછું મળે છે. તો જે તફાવત મળ્યો હોય એનું શેમાં રૂપાંતર થઈ ગયું? ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. એટલે કે એમાંથી વિપુલ માત્રામાં ઉર્જા મળશે. એટલે એ ઉર્જાને શું કહેવાય? ન્યુક્લિયર વિખંડન ઉર્જા. એટલે કે બે ન્યુક્લિયસોના જે આ નિપજો છે આ નિપજોનું દળ એના કરતાં જે ભારે પરમાણુનું દળ છે એ કેવું હશે? વધારે હશે. એટલે આ જે તફાવત છે એના કારણે આપણને શું મળશે? વિપુલ માત્રામાં ઉર્જા મળશે, જેને આપણે કહેવાય ન્યુક્લિયર ઉર્જા. તો હવે આ ન્યુક્લિયર ઉર્જા જે મળી છે ન્યુક્લિયર વિખંડન કરીને, એનો આપણે થર્મલ પાવર પ્લાન્ટની અંદર જોયું કે પાણીને ગરમ કરી અને એમાંથી વરાળ બનાવી અને આ વરાળમાંથી આપણે ટર્બાઇન ફેરવતા અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી. તો એમાં આપણે પાણીને ગરમ કરવા માટે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરતા. શેનો ઉપયોગ કરતા હતા? અશ્મિભૂત બળતણનો ઉપયોગ. તો એની જગ્યાએ આપણે અશ્મિભૂત બળતણનો ઉપયોગ નહીં કરવાનો, પણ શેનો ઉપયોગ કરવાનો? આ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરવાનો. કેમ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરવાનો? તો કે અશ્મિભૂત બળતણમાં જે કોલસો હોય છે તો કે એક કોલસાનો જે કાર્બન પરમાણુ છે આ એક કાર્બન પરમાણુમાંથી જેટલી ઉર્જા મળે એના કરતાં આ જે ન્યુક્લિયર ઉર્જા છે એ એક યુરેનિયમના પરમાણુમાંથી જેટલી ઉર્જા મળે એ કાર્બનના પરમાણુ કરતાં કેટલા ગણી વધારે હોય? 10 મિલિયન ગણી. કેટલા ગણી વધારે હોય? યાદ રાખજો, 10 મિલિયન ગણી ઉર્જા વધારે
મળે. એક કાર્બન પરમાણુના દહન કરવાથી જેટલી ઉર્જા મળે એના કરતાં એક યુરેનિયમ પરમાણુની ઉર્જા મેળવો તો એ 10 મિલિયન ગણી, 10 મિલિયન એટલે 100 કરોડ, આટલા ગણી તમને ઉર્જા વધારે મળે. તો આવી રીતે આપણે ન્યુક્લિયર ઉર્જામાંથી શું મેળવવામાં આવે છે? વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે. ખાસ યાદ રાખજો, ન્યુક્લિયર ઉર્જાનો ફાયદો એક માર્કમાં પૂછાય કે ન્યુક્લિયર ઉર્જાનો ફાયદો શું છે? તો કે કોલસાના એટલે કે કાર્બન પરમાણુના કરતાં 10 મિલિયન ગણી ઉર્જા એ ન્યુક્લિયર ઉર્જામાંથી મેળવવામાં આવે છે. તો આ વાત હતી ન્યુક્લિયર વિખંડન ઉર્જાની. ન્યુક્લિયર વિખંડન ઉર્જાની કે ભારે પરમાણુ ધરાવતા જે તત્વો હોય એના ઉપર હલકા ન્યુક્લિયસ ધરાવતા એટલે કે હલકા ઉર્જા ધરાવતા, ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે એટલે ભારે પરમાણુ કેન્દ્ર તૂટી એટલે કે વિખંડન પામી અને વિખંડન પામશે ત્યારે જે ઉર્જા મળશે એને ન્યુક્લિયર વિખંડન ઉર્જા કહેવાય. હવે આપણે આગળ ન્યુક્લિયર સંલયન ઉર્જા, આપણે ન્યુક્લિયર વિખંડન ઉર્જાના જે ન્યુક્લિયર ઉર્જા છે એ મેળવવામાં સમસ્યાઓ કઈ રહેલી છે એ સમસ્યાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. સમસ્યાઓ તો જે આ ન્યુક્લિયર વિખંડન ઉર્જા મળે એની અંદર એક કચરા નિકાલની સમસ્યા. જ્યારે આપણે વિખંડન થશે ત્યારે યુરેનિયમનું વિખંડન થશે ત્યારે આવી રીતે આપણને ઉર્જા મળશે, સાથે આપણને કચરો પણ મળશે એટલે કે જે વધારાના જે તત્વો મળશે એને આપણે યોગ્ય નિકાલ કરવો જોઈએ, નહીતર એ વાતાવરણને શું કરશે? પ્રદૂષિત કરશે. કારણ કે કેવા તત્વો છે આ બધા? રેડિયો સક્રિય તત્વો. એમાંથી વિકિરણોનું સતત ને સતત ઉત્સર્જન થતું હોય કે જે માનવ માટે, સજીવો માટે ખૂબ જ હાનિકારક હોય છે. આ કેવા તત્વો છે? રેડિયો સક્રિય તત્વો છે, એટલા માટે એનો નિકાલ કરવો જરૂરી છે. કેવા તત્વો છે? રેડિયો સક્રિય તત્વો. આપણને ખબર જ છે કે જાપાન ઉપર હિરોશિમા અને નાગાસાકી ઉપર જ્યારે અણુબોમ્બ ફેંકવામાં આવ્યા ત્યારે એની અસર હાલમાં પણ વર્તાઈ રહી છે. જાપાનના લોકોના નાક જે ચપટા હોય છે, કાનમાં સાંભળવાની તકલીફો સર્જાય છે અને અપંગ જન્મે છે. તો આ જે કોનું પરિણામ છે? તો કે રેડિયો સક્રિય તત્વોનું પરિણામ છે. તો એનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે. એટલે કે આ જે ન્યુક્લિયર વિખંડન ઉર્જા મળી એને ન્યુક્લિયર રિએક્ટર દ્વારા મેળવવામાં આવે છે. તો આ જે ઉર્જા મળી એને આપણે એમાં ઘણી બધી સમસ્યાઓ રહેલી છે. એક તો કચરા નિકાલની, બીજું છે રેડિયો તત્વ છે એટલે એને યોગ્ય નિકાલ કરવો જરૂરી છે. બીજું તો કે આનો જો સારો ઉપયોગ થાય તો કોઈ વાંધો નથી, પરંતુ જે અસામાજિક તત્વો આનો અણુબોમ્બ બનાવવા માટે પણ ઉપયોગ કરતા હોય તો એ વિશ્વ માટે ઘણું ખતરારૂપ છે. એટલે કે આના અણુ હથિયાર બનાવવામાં આવે છે, જે પણ એક શું છે? સમસ્યા છે. બીજું તો કે આ જે ન્યુક્લિયર ઉર્જા, ન્યુક્લિયર વિખંડન ઉર્જા માટે જે ન્યુક્લિયર રિએક્ટર બનાવવામાં આવે છે આમાં ખર્ચ કેવો થઈ જશે? વધારે ખર્ચ થશે, એટલે કે વધુ ખર્ચ લાગશે. બીજું હજી તો કે જે ન્યુક્લિયર રિએક્ટર હોય છે આ ન્યુક્લિયર રિએક્ટરમાં લીકેજ થવાના ઘણા બધા પ્રોબ્લેમ રહે. ન્યુક્લિયર રિએક્ટરમાં લીકેજ થાય તો ત્યાંનું જે કામ કરતા માણસો છે અથવા એની આસપાસનું ઘણા બધા એરિયાની અંદર આ જે રેડિયો સક્રિય તત્વોના કિરણો ઉત્સર્જિત થશે કે જેનાથી વાતાવરણ પણ પ્રદૂષિત થશે અને સજીવોને ઘણું બધું નુકસાન થશે. તો આ જે ન્યુક્લિયર વિખંડન ઉર્જા છે એમાં ન્યુક્લિયર રિએક્ટર એટલે કે પાવર જનરેટર સ્થાપવાના ઘણી બધી સમસ્યાઓ રહેલી છે. હવે આપણે જોઈશું ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. આગળ જોયું આપણે ન્યુક્લિયર વિખંડન, તો કે એમાં આપણે કોઈ પણ ભારે પરમાણુના તત્વો ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવતા હતા અને આપણને ઉર્જા મળતી હતી. તો અહીંયા શું કરવાનું છે? તો કે બે હલકા ન્યુક્લિયસને લેવાના છે. કેવા ન્યુક્લિયસ? બે હલકા ન્યુક્લિયસ. ન્યુક્લિયસ એટલે પરમાણુના કેન્દ્ર, અને એમાંથી આપણે શું મેળવવાનું છે? ઉર્જા મેળવવાની છે. તો કે બે હલકા ન્યુક્લિયસોને જોડી અને ભારે પરમાણુ બનાવવામાં આવે ત્યારે ઉર્જા મળે છે, જેને શું કહેવાય? ન્યુક્લિયર સંલયન ઉર્જા. સંલયન એટલે ભેગું કરવું. કોને ભેગા કરવાના છે? હલકા ન્યુક્લિયસોને.
બે હલકા ન્યુક્લિયસો ભેગા થશે એટલે એક ભારે ન્યુક્લિયસ બનશે. દાખલા તરીકે આપણે આમાં કોનો ઉપયોગ કરીએ છીએ તો કે હાઇડ્રોજન અને હાઇડ્રોજનના સમસ્થાનિકોનો. હાઇડ્રોજન અને હાઇડ્રોજનના સમસ્થાનિકોનો ઉપયોગ કરી અને આપણે શું મેળવવામાં આવે છે? હિલિયમ મેળવવામાં આવે છે. હાઇડ્રોજન અને હાઇડ્રોજનના સમસ્થાનિકોનો ઉપયોગ કરી અને શું મેળવવામાં આવે છે? હિલિયમ મેળવવામાં આવે છે અને આપણને વિપુલ માત્રામાં ઉર્જા મળશે. કેવી રીતે ઉર્જા મળશે? તો જેમ આપણે ન્યુક્લિયર વિખંડનમાં જોયું કે પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ, પણ સરખું હોતું નથી. પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ સરખું હોતું નથી, પણ દળમાં શું હોય? થોડોક ફેરફાર હોય. જે આ ફેરફાર છે એનું શું થઈ જાય? ઉર્જા બની જાય. એટલે કે એમાંથી આપણને વિપુલ માત્રામાં ઉર્જા મળશે. તો કે આઇન્સ્ટાઈનનું જે સૂત્ર છે E બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. ડેલ્ટા એટલે શું કહેવાય? તો કે ફેરફાર. ડેલ્ટા એટલે ફેરફાર, એમ એટલે માસ એટલે દળ, સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. ડેલ્ટા એમ એટલે શું? તો કે ફેરફાર. કોનો? દળનો. તો કે અહીંયા જે પ્રક્રિયકો અને નિપજોના દળનો જે ફેરફાર થાય છે, આ ફેરફારને અહીંયા મૂકો અને એના ગુણ્યા તમે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કરો એટલી માત્રામાં ઉર્જા આપણને મળે. કેટલી ઉર્જા મળશે? તો કે આઇન્સ્ટાઈનના સૂત્રમાં તમે દળનો તફાવત મૂકો અને એના ગુણ્યા શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કરો એટલી ઉર્જા આપણને મળશે ન્યુક્લિયર વિખંડનમાં અને ન્યુક્લિયર સંલયનમાં. દાખલા તરીકે આ પ્રક્રિયકો છે, આનું દળ 90 એટોમિક માસ યુનિટ હોય તો આનું દળ પણ કેટલું હોવું જોઈએ? 90 એટોમિક માસ યુનિટ હોવું જોઈએ, પણ એટલું હોતું નથી. આનું 90 હોય તો આનું કેટલું હોય? 88 હોય. તો આ જે બે તફાવત થયો, આ તફાવતને તમે અહીંયા મૂકો અને એના ગુણ્યા શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કરો તો આપણને શું મળશે? ઉર્જા મળશે. તો આવી રીતે આપણને ન્યુક્લિયર સંલયનમાં બે હલકા ન્યુક્લિયસોને જોડી અને ભારે પરમાણુ બનાવવામાં આવે છે અને આ ભારે પરમાણુ બને ત્યારે આપણને વિપુલ માત્રામાં ઉર્જા મળે છે. કેવી રીતે ઉર્જા મળે? તો આઇન્સ્ટાઈનના સૂત્ર મુજબ ડેલ્ટા એમસી સ્ક્વેર મુજબ આપણને ઉર્જા મળે. તો આ વાત હતી ન્યુક્લિયર સંલયનની. તો જે આ ન્યુક્લિયર ઉર્જામાંથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે એવા ભારતમાં ઘણા બધા પ્લાન્ટો સ્થાપિત છે. એમાંથી ગુજરાતમાં કાકરાપાર છે, કૈગા, બીજા અન્ય રાજ્યમાં કૈગા છે, કલ્પકમ છે, રાણા પ્રતાપ સાગર છે. તો આવા ઘણા બધા પ્લાન્ટો જે ભારતની અંદર સ્થાપિત છે. તો આમાંથી આપણે ન્યુક્લિયર ઉર્જા મેળવીએ છીએ. આપણે જોયું ન્યુક્લિયર ઉર્જા, એની અંદર ન્યુક્લિયર વિખંડન ઉર્જા. તો ન્યુક્લિયર વિખંડન ઉર્જામાંથી આપણે વિદ્યુત ઉર્જા મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ અને ન્યુક્લિયર સંલયન ઉર્જાથી જે આપણે આકાશની અંદર સૂર્ય અને તારાઓ આ જે પ્રકાશિત થાય છે એટલે કે એમાંથી જે ઉર્જા મળે છે એ ઉર્જા એક ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાથી થતી હોય છે. એ ઉર્જા કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે ન્યુક્લિયર સંલયન ઉર્જા. અને પરમાણુ બોમ્બ છે, આ પરમાણુ બોમ્બમાં પણ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે અને ન્યુક્લિયર વિખંડન ઉર્જામાંથી શું મેળવવામાં આવે? વિદ્યુત ઉર્જા. હવે આપણે આગળ પર્યાવરણ વિષયક પરિણામ, આ ચેપ્ટરની પૂર્ણાહુતિ. એટલે કે આ ચેપ્ટરમાં આપણે જોયું તો એની પર્યાવરણમાં કેવા પરિણામો મળે છે એ આપણે જોવાનું છે. તો સિમ્પલ કે સ્ત્રોત પ્રાપ્ત કરવાની સફળતા. તો આપણે જે પણ ઉર્જાના સ્ત્રોતો જોયા એ ઉર્જાના સ્ત્રોતો આપણે પ્રાપ્ત કરવામાં કેટલી આપણે સફળતા મેળવી છે એના વિશેની વાત છે. કે અમુક સ્ત્રોતો એવા હોય કે જેમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળે પણ સામે એનો ખર્ચ કેવો હોય? વધારે હોય. તો એવા સ્ત્રોતો પણ આપણા માટે એટલા બધા ઉપયોગી બની શકતા નથી. એવા સ્ત્રોતો આપણા માટે સફળ હોય કે જે આપણને સરળતાથી પ્રાપ્ત થાય અને એમાંથી આપણે સરળતાથી પર્યાવરણને નુકસાન કર્યા વગર આપણે ઉર્જા મેળવી શકીએ. તો કે સ્ત્રોત પ્રાપ્ત કરવાની સફળતા. બીજું છે કે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આર્થિક ફાયદો. આર્થિક ફાયદો પણ થવો જોઈએ. સ્ત્રોતમાંથી ઉર્જા મળે છે તો આ ઉર્જા મેળવવામાં આપણને આર્થિક ફાયદો થવો જોઈએ તો જ એ ઉર્જાના સ્ત્રોત છે એ સફળ ગણાય. બીજું આગળ છે કે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા. એટલે કે જે આપણે ઉર્જાના સ્ત્રોતોમાંથી ઉર્જા મેળવવા માટેના જે સાધનો છે એ સાધનોની કાર્યક્ષમતા કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ. બીજું આગળ
તો કે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાથી પર્યાવરણને થતી હાનિ. ઘણા બધા ઉર્જાના સ્ત્રોતો એવા છે કે જેનો વધુ પડતો ઉપયોગ કરવાથી પર્યાવરણને ઘણું બધું મોટું નુકસાન થતું હોય. દાખલા તરીકે અશ્મિભૂત બળતણ. તો જે અશ્મિભૂત બળતણ છે એનો ઉપયોગ કરવાથી એટલે કે એનું દહન કરવાથી પર્યાવરણને ઘણું બધું મોટું નુકસાન થતું હોય છે. હવે સીએનજી બળતણનો વધુ ઉપયોગ. તો જે અન્ય બળતણો છે એની સાપેક્ષે સીએનજી બળતણ એ ખૂબ જ વધુ ઉપયોગી છે અને પર્યાવરણને મિત્ર છે એટલે કે પર્યાવરણને અનુકૂળ છે. પર્યાવરણને એટલું બધું પ્રદૂષિત કરતું નથી. એટલે કે સીએનજી બળતણનો વધુ ઉપયોગ એ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે મદદરૂપ સાબિત થાય. સોલાર સેલનો વધુ ઉપયોગ અને તે અંગે વધુ સંશોધન. સોલાર સેલનો વધુ ઉપયોગ થાય તો પણ સારું છે, કારણ કે પર્યાવરણને એટલું બધું નુકસાન થશે નહીં. પરંતુ એમાં વધુને વધુ સંશોધન થયા છે. એટલે કે સોલાર સેલ બનાવવા માટે જે કાર્ય કરવું પડે એમાં જે આપણે પર્યાવરણ પ્રદૂષિત થાય એ નુકસાનકારક છે. સોલાર સેલમાંથી ઉર્જા મળે છે એમાંથી પ્રદૂષણ ફેલાતું નથી, પણ એમાં વધુને વધુ સંશોધન થઈ રહ્યા છે. તો આ હતા પર્યાવરણ વિષયક પરિણામ. તો કે આપણને આ ઉર્જાના સ્ત્રોતોથી પર્યાવરણ ઉપર એની કેવી અસરો થાય. હવે આગળ છે કે કોઈ ઉર્જાનો સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી ટકી રહે છે. તો આપણે અગાઉ જોઈ ગયા કે અશ્મિભૂત બળતણ એ નજીકના ભવિષ્યમાં ખૂટી જશે. એટલે કે આવનારા ભવિષ્યમાં પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધું શું થઈ જશે? ખૂટી જશે. તો એનો આપણે વૈકલ્પિક ઉપયોગ તરીકે સૌર ઉર્જા છે, સમુદ્ર ઉર્જા છે, એનો આપણે ઉપયોગ કરવો પડશે. તો આ પણ એક આપણા સામે સમસ્યા રહેલી છે કે કોઈ પણ ઉર્જાના સ્ત્રોત છે એ આપણા માટે ક્યાં સુધી ઉપલબ્ધ રહેશે. તો કે અશ્મિભૂત બળતણ છે તો કે એ પુનઃ અપ્રાપ્ય છે કે જેનો ઉપયોગ કરવાથી આપણા નજીકના ભવિષ્યમાં એની ખોટ વર્તાશે. એટલે કે એ ખૂટી જવાના છે. અને પુનઃપ્રાપ્ય દાખલા તરીકે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, તો આ બધા કેવા છે? પુનઃપ્રાપ્ય ઉર્જા છે કે જેનો આપણે ગમે તેમ ઉપયોગ કરશું તો પણ એ ખૂટી જવાના નથી. તો હવે આમાંથી એક પ્રશ્ન એવો છે કે હાઇડ્રોજન બળતણ, રોકેટમાં જે વપરાય હાઇડ્રોજન બળતણ એ બીજા અન્ય બળતણ કરતાં કેમ વધારે કાર્યક્ષમ છે. એટલે કે રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે એ સીએનજીની સરખામણે કેમ વધારે સ્વચ્છ ઈંધણ કહેવાય. સમજો તો કે હાઇડ્રોજનનું દહન થાય એટલે કે હાઇડ્રોજનનું દહન કોની સાથે થશે? ઓક્સિજનની હાજરીમાં થશે. હાઇડ્રોજનનું દહન ઓક્સિજનની હાજરીમાં થશે એટલે આપણને શું મળશે? બાષ્પ મળશે. તો બાષ્પ એ પર્યાવરણને પ્રદૂષિત કરતી નથી, પરંતુ બીજા અન્ય દહન કરો, તમે અશ્મિભૂત બળતણના દહન કરો, સીએનજીનું દહન કરો, તો એનું ઓક્સિજનની હાજરીમાં દહન થશે તો કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થશે કે જે પર્યાવરણને પ્રદૂષિત કરશે. પરંતુ હાઇડ્રોજનનું ઓક્સિજન અને હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય તો પાણી બને એટલે કે બાષ્પ બને, તો કોઈ પ્રદૂષણનો સવાલ રહેતો નથી. એટલા માટે રોકેટની અંદર જે બળતણ વપરાય છે હાઇડ્રોજન એ સીએનજી કે અન્ય બીજા બળતણ કરતાં વધારે સ્વચ્છ ઈંધણ કહી શકાય. જય હિન્દ, નમસ્તે.